દશરથજી મહારાજ પાસે બે વચન માંગ્યા અને એ બે વચનની અંદર પેલું વચન ભરતને રાજગાદી અને બીજું વચન રામને 14 વર્ષનો વનવાસ. પિતાની ટેક માટે ભગવાન રામ વનમાં જવા માટે તૈયાર થયા છે. સાથે માં જાનકી પણ જાય છે અને સાથે નાનો ભાઈ લક્ષ્મણ પણ જાય છે. રામ, લક્ષ્મણ અને જાનકી આ ત્રણેય જ્યારે જંગલમાં જવા જાય છે ત્યારે સ્ત્રીનો ધર્મ શું છે એનું એકમાત્ર ઉદાહરણ આપીને મારી રામચરિતમાનસને વિરામ આપું. પછી હમણે તમને ગોકુળ મથુરાની યાત્રા કરાવું. કારણ કે મારે 12 વાગે ગોકુળ મથુરાની અંદર ભગવાન બાલકૃષ્ણનું પ્રાગટ્ય કરાવવું છે આજે. પણ માત્ર એક સ્ત્રીનો ધર્મ શું છે? રામ, લક્ષ્મણ અને જાનકી ઉભા છે, સામે માં કૌશલ્યા ઉભા છે અને માં જાનકીની આંખમાંથી અશ્રુની ધારા વહે છે. માં કૌશલ્યા બોલ્યા છે, બેટા વૈદેહી, તું શા માટે દુઃખી થાય છે? તું દુઃખી ન થા, તું રડીશ નહીં. તારે જંગલમાં નથી જવાનું, તારે થોડું વનમાં જવાનું છે. એ તો રામ જઈ આવશે. તને જ્યાં સુધી ગમે ત્યાં સુધી તું અહીંયા અયોધ્યામાં રહેજે, અને ન ગમે તો મારા પિતાશ્રીના ઘેર જનકપુરમાં જઈને તમારો સમય વ્યતીત કરજો. આમ રડો નહીં તમે. માં જાનકી બોલ્યા છે, માં, માણસથી એનો પડછાયો જો જુદો પડે ને તો હું મારા રામથી જુદી પડું. મારે મારા સ્વામી સાથે, મારા પતિ હારે વનમાં જવું પડે છે ને એ વાતનું દુઃખ નથી મને. તો બેટા વૈદેહી, શા માટે રડે છે તું? ત્યારે માં જાનકી બોલ્યા છે, માં, દુઃખ એ વાતનું છે કે મર્યાદા પુરુષોત્તમ રામ મારા પતિ અહીંયા ઊભા છે અને મારા પતિની હાજરીમાં મારે મારી સાસુની હારે બે વાત કરવી પડે છે ને એટલે મને દુઃખ થાય છે, એટલે મારી આંખમાંથી અશ્રુની ધારા વહે છે. આટલી મર્યાદા હતી, સ્ત્રીનો ધર્મ હતો. અને એક સમય પણ એવો હતો ને પેલા કે પતિ ઉભો હોય ત્યાં સુધી સાસુમાની લાજ કાઢવાની. ઘણા બધા એવા અહીંયા માતાઓ હશે કે જેને પોતાના સાસુમાની લાજ કાઢી હશે. સસરાની તો લાજ કાઢી જ હોય, પણ સાસુમાની પણ લાજ કાઢી હોય. ઘણા બધા એવા અહીંયા માતાઓ બેઠા છે. એક સમય હતો સાસુની લાજ કાઢવાનો, પણ હવે સમય પરિવર્તિત થયો ને કે પહેલાનો સમય હતો પતિ ઉભો હોય ત્યાં સુધી પત્ની સાસુ હારે ન બોલી શકે, અને હવે કળિયુગ આવ્યો, હવે પત્ની ઊભી હોય ત્યાં સુધી દીકરો એની માં હારે ન બોલી શકે. જરા કે કઈક નીચા અવાજે વાત કરે માં હારે અને પત્ની રસોડામાં હોય એટલે તરત જ નથી સીધા બારા. તમે શું કહેતા હતા બાને? મોઢા ઢાકો નહીં ને તો કાંઈ નહીં, પણ તમારા હાથમાંથી કોઈ લાજ છૂટી ન જાય એની મારી યુવાન બહેનોને પ્રાર્થના છે. તમારી લાજ અને તમારો ધર્મ ન ચૂકાઈ જાય એટલા માટે આવી રામકથાઓને સાંભળતા રહેજો, ભાગવતની કથાઓને સાંભળતા રહેજો. જીવન જીવવાનો એક રાહ મળશે, જીવન જીવવાનો એક નવો પથ મળશે. પછી તો એ રામચરિતમાનસ બહુ વિસ્તારથી એ માનસકારે લખી છે. પણ રામ, લક્ષ્મણ, જાનકી જંગલમાં જાય, એ જંગલમાંથી રાવણમાં જાનકીનું અપહરણ કરી જાય. પુત્ર વિયોગમાં દશરથજી મહારાજ પ્રાણ ત્યાગ કરી દે. ભરતજી મહારાજે રામની પાદુકાઓને અયોધ્યાની રાજગાદી પર પધરાવી, પણ પોતે રાજગાદીએ ન બેઠા. આ ભાઈઓનો પ્રેમ. માં જાનકીનું હરણ કરી જાય. એ સમયે જાનકીની શોધ માટે નીકળે. શબરીબાઈને દર્શન આપ્યા. હનુમાનજી મહારાજ સાથે મિલન થયું અને એ સમયે હનુમાનજી મહારાજે માં જાનકીના સાર સંભાળ લઈને આવે છે દરિયાના સામે કિનારેથી. પછી અહીંયાથી દરિયાની અંદર સેતુ બાંધ્યો અને સેતુ બાંધવાને લઈ અને સામે કિનારે રામ, લક્ષ્મણ, હનુમાનજી મહારાજ, સુગ્રીવ, વાલીપુત્ર અંગદ આ તમામ વ્યક્તિઓને લઈ અને ભગવાન રામ લંકામાં ગયા છે. ત્યાં જઈ અને રામ અને રાવણના યુદ્ધ થાય. એ યુદ્ધની અંદર રાવણનો સગ્ગો ભાઈ વિભીષણ રામના પક્ષ